11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 6 રોકડની અગાઉના દાખલાની અંદર આપણે દાખલા નંબર 4 જોઈ ગયા. બરાબર. હવે દાખલા નંબર 6 જોઈએ છે. દાખલા નંબર 5 એ 6 જેવો છે એટલા માટે તમને હોમવર્કમાં આપીએ છીએ. શું દાખલા નંબર 5 તમારે હોમવર્કમાં કરવાનો છે એ હું તમને જે દાખલા નંબર 6 કરાવું છું તેના જેવો છે. બરાબર. એટલે ધ્યાન રાખજો ખાસ વિદ્યાર્થીઓ. બરાબર. જો તમે અહીંયા આગળ શું કીધું છે કે શરૂઆતની રોકડ સિલક અને શરૂઆતનું બેંક ઓવરડ્રાફ્ટ. તો આપણને ખબર છે સિલક હોય તો ઉધાર બાજુ લખવાનું બેંક સિલક નથી. પછી બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હોય, બેંક સિલક આપ્યો તો ઉધાર બાજુ લખવાનું અને બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હોય તો જમા બાજુ લખવાનું. 1, 7, 15 બેંકના ખાતામાં કે છે 1500 રૂપિયા. બરોબર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? રોકડ સિલક બેંક સિલક ઉધાર બાજુ આવે અને બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ. તો કહ્યું કે 8 જમા 10% એટલો સુધી જાણીને વેચો. વેચો આવક એટલે ઉધાર બાજુ તારે અહીંયા 3 વેચાણ થાય. શું કર્યું છે? 10% વેપારી બધા રોકડેથી વેચ્યો છે. 8 10% એટલે 800. 8 જમા 100 બાદ કરો 7000. રોકડના ખાતામાં 7200 બેંકમાં લખવાનું નહીં. બરોબર. 3000 રોકડા બેંકમાં ભર્યા. હવે અહીંયા ધ્યાન રાખવાનું, 3000 આપણે રોકડા બેંકમાં ભર્યા છે તો પેલા આમણું કરવાની. તો રોકડ જાય છે એટલે જમા. ક્યાં જાય છે? બેંક. બેંક મેળવનાર છે એટલે બેંકનું ખાતું શું થશે? ઉધાર. બરોબર. તો અહીંયા આમણું આપણે શું થાય છે? બેંક ઉધાર એ રોકડ. કેટલા રૂપિયા છે? 3. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ આપણે આમ નથી. તો આ વ્યવહારની બંને બાજુ અસર થાય છે. રોકડની ઉધાર બાજુ અને રોકડની જમા બાજુ. તો જે વ્યવહારની રોકડ મેળની બંને બાજુ અસર થતી હોય તેને જમા ખર્ચી વ્યવહાર કહે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? શું? જે વ્યવહારની બંને બાજુ અસર થતી હોય એને આપણે જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. ક્લિયર વિદ્યાર્થીઓ? બરોબર. તો આની નોંધ, આ બેંક ખાતું ઉધાર થયું છે તો ઉધાર બાજુ લખવાનું. તારીખ થઈ 5/7/15. બરોબર. સામેના ખાતામાં રોકડ ખાતે અને બેંકના ખાતામાં બે બાજુ અસર થઈ છે એટલા માટે ખાતામાં લખવાનું એટલે કે જમા ખર્ચી વ્યવહાર. ખ્યાલ આવ્યો? રોકડ ખાતું જમા થયું છે તો જમા બાજુ તારીખ 3/7/5/7/15. વિગતમાં સામેના ખાતામાં બેંક ખાતા અને રોકડના ખાતામાં 3000 અને ખાતામાં લખવાનું એકવાર ધ્યાનથી જોઈ લો. બરોબર. ખ્યાલ વિદ્યાર્થીઓ? ખબર પડી? બરોબર. હવે 6 તારીખ લખવાની. એમાં શું કીધું છે કે 2000નો માલ જિનલને વેચ્યો. 2000 જેની સામે જિનલે રકમ ચેકથી તરત જ ચૂકવી આપી છે બેંકમાં ગયો. જિનલને આપણે માલ વેચ્યો છે તેણે આપણને
ચેકથી રકમ આપી છે, માલ વેચ્યો છે એટલે આનું શું થશે? બેંક ખાતે ઉધાર એ વેચાણ ખાતે તારીખ 6/7/15 વેચાણ ખાતે અને બેંકના નામ કેટલા રૂપિયા છે? 2 બરોબર, જોઈ લો. ખ્યાલ આવી થયો? પછી કીધું છે આ તારીખ 2000 ફર્નિચર ખરીદ્યું, રકમ તરત જ ચેકથી ચૂકવી આપી. ફર્નિચર ધંધામાં આવે છે. જાવા છે કે બાજુ જમા બાજુ એટલે શું ફર્નિચર ખાતે 8/7/15 ફર્નિચર ખાતે ચેકથી રકમ ચૂકવી છે આપણે કેટલી? 2000. બરોબર, પછી 9 તારીખ ભાર્ગવીની પાસેથી 3000 નો ચેક મળ્યો જે પાકને વેચાણ શરૂ કરીને આપ્યો. જો અહીંયા વિદ્યાર્થી આ વ્યવહારની નોંધ ખાસ આમ નોંધમાં થશે, બરોબર, આમાં થશે નહીં. જ્યારે ચેક મળે અને તરત જ આપણે કોઈને વેચાણ શરૂ કરીને આપી દેતા હોઈએ તેની નોંધ ખાસ આમાં કરવાની નહીં. ખ્યાલ કરજો, જોઈ લેજો એકવાર ધ્યાનથી. બરોબર, કેવી તારીખ? હર્ષિતને 6000 નો માલ વેચ્યો એટલે ઉધાર બાજુ વેચ્યો, જેની સામે 50% રકમ રોકડીથી અને બાકી રકમ ચેકથી તરત જ ચૂકવી આપી. એટલે શું કર્યું? માલ આપણે હર્ષિતને વેચ્યો છે, એને 50% રકમ રોકડીથી અને 50% રકમ અને બાકીની 50% ચેકથી આપી. તો અડધી બેમાં તપાસે. વેચ્યું છે એટલે આ બાજુ 3/7/15 વિગતમાં વેચાણ ખાતે કેટલા રૂપિયા છે? 6000. બેમાં 50% રકમ એટલે 3000. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર, જોઈ લો એકવાર. ત્યારબાદ 6000 નો માલ 6000 નો માલ દિવ્યેશ પાસેથી ખરીદ્યો અને રકમ તરત જ રોકડમાં ચૂકવી આપી. શું છે? ખરીદી છે એટલે જાવક છે, એટલે કઈ બાજુ? જમા બાજુ. બરોબર, જમા બાજુ લખીશું. તારીખ કઈ છે? 15 તારીખ 15/7/15 ખરીદ ખાતે બરોબર. કેટલા રૂપિયા છે? 6000 રૂપિયા રોકડમાં ચૂકવ્યા છે. બરોબર છે. ત્યારબાદ 18 તારીખ પગારના અને દલાલીના રોકડમાં ચૂકવી ચૂકવ્યા. 18 તારીખ 18/7/15 પગાર ખાતે દલાલી ખાતે રોકડી ચૂકવ્યા છે એટલે જાવ છે એટલે જમા હોય. કેટલા છે? 1500. બરોબર, રોકડી ચૂકવ્યા છે.
ત્યારબાદ બેંકમાંથી 1000 વીજળી બિલના ચૂકવવા માટે ઉપાડ્યા. વીજળીનું બિલ ચૂકવવાની બેંકમાંથી આપણે ઉપાડીએ છીએ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો. એટલે રોકડ ધંધામાં આવે છે એટલે આવે તો શું થાય? ઉધાર. તો આમાં શું થશે? રોકડ ખાતે ઉધાર એ બેંક ખાતે. જોજો ધંધામાં રોકડ આવે છે. ઉપાડ એટલે ઉપાડ ખાતું નથી, અંગત ખર્ચ છે. અંગત ખર્ચ હોય તો ઉપાડ ખાતે આવશે. બરોબર? તો આપણે આમાં શું થઈ? રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે. તો રોકડ ખાતું ઉધાર થયું છે તો ઉધાર બાજુ તારીખ કઈ? 22/7/15. રોકડ ખાતું ઉધાર થયું છે એટલે ઉધાર બાજુ લખીશું, પણ સામેના ખાતાનું નામ એ વિગતમાં શું લખાશે? બેંક ખાતે. રોકડના ખાનામાં કેટલા રૂપિયા છે? 1000. અને આ વ્યવહારની બંને બાજુ અસર થવાની છે, જેના માટે ખાતામાં લખવાનું ખ્યાલ આવી ગયા છે કે બેંક ખાતું જમા થયું છે તો જમા બાજુ લખીશું આપણે તારીખ કઈ છે? 22/7/15. સામેના ખાતાના મેં કહ્યું રોકડ ખાતે, બરોબર? અને બેંકના ખાતામાં 1000 રૂપિયા. અને બંને બાજુ અસર થઈને કેવો વ્યવહાર? જમા ખર્ચી વ્યવહાર. જોઈ લો ધ્યાનથી. બરોબર? પછી કીધું વીજળી બિલ ચૂકવી આપ્યું. વીજળી બિલ ચૂકવી આપ્યું એટલે ધંધામાંથી રોકડ ગઈ. જાય તો જમા એટલે જાવક થઈ. જમા બાજુ લખીશું આપણે કઈ તારીખ છે? 23 તારીખ. 23/7/15. વીજળી બિલ આ રોકડા ઉપાડ્યા હતા એ ચૂકવ્યો હતો. કેટલા ઉપાડ્યા હતા? 1000. એટલે 1000 રૂપિયા. બરોબર? ધ્યાનથી જોઈ લો એકવાર. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, જમા ખર્ચી વ્યવહાર જુઓ તમે. જે વ્યવહારની નોંધ બંને બાજુ થતી હોય તેવા વ્યવહારને આપણે જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો? અને એવા વ્યવહારને આપણે ખાપાના ખાનામાં જ ખ તરીકે લખવાનું. બરોબર? હવે કઈ તારીખ આવી? 24 તારીખ. 24 તારીખમાં શું કીધું છે આપણને? કે સ્મિથને 1400 માલ વેચ્યો, જેની સામે તેને જરૂરતનો ચેક આપ્યો, બેંકમાં ભરી દીધો. સ્મિથને આપણે માલ વેચ્યો હતો, એને આપણે 1400 નો ચેક આપ્યો. વેચ્યો છે એટલે કે બાજુ આ ઉધાર હતું. કઈ તારીખ? 24 તારીખ. 24/7/15. વેચાણ ચેક આપ્યો છે એટલે બેંકના ખાતામાં કેટલા? 1400. 1400 નો ચેક આપ્યો છે. બરોબર? ત્યારબાદ શું કીધું છે આપણને? એવું કીધું છે કે સ્મિથે આપેલો ચેક નકરાયો. બરોબર? હવે સ્મિથે આપણને 1400 નો ચેક આપ્યો તો એ આપણને નકરાયો છે. તો આપણે બેંક ખાતે શું કીધું? ઉધાર. એટલે બેંકમાં સિલેક્ટમાં વધારો થયેલો ખાતું કર્યું ઉધાર. હવે એ જે આપણે ચેક નકરાયો તો એની વિરુદ્ધની અસર આપવાની. ચેક મતલબ કે વેચાણ ખાતે લખ્યું હતું, પરંતુ જ્યારે એ ચેક નકરાય તો સ્મિથના ખાતે લખવાનું. સામેની બાજુ કઈ તારીખ? 27 સ્મિથ ખાતે અને બેંકના ખાનામાં 1400. સ્મિથ ખાતે લખવાનું. જ્યારે ચેક નકરાય
તો એની તમારે વિરુદ્ધની અસર આપવાની. કેવી અસર આપવાની? વિરુદ્ધ. બરોબર. ચેક પર જ્યારે ઉધાર બાજુ લખીએ છીએ એ ચેક નકરાય લખવાનું જમા બાજુ. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? જોઈ લો ધ્યાનથી. બરોબર. ખાસ ફરીથી ધ્યાન રાખી લેજો, જ્યારે આપણે માલ વેચીએ અને ચેક મળે ત્યારે આપણે વેચાણ ખાતે ઉધાર બાજુ લખીએ છીએ, પરંતુ જ્યારે તે ચેક નકરાય બરોબર તો જમા બાજુ લખવાનું અને તે વખતે વ્યક્તિનું નામ લખવાનું. શું? પેઢીનું નામ લખવાનું. વ્યક્તિ આપેલો હોય કે પેઢીનું નામ હોય તે લખવાનું. બરોબર. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? ત્યારબાદ 28 તારીખ. 28 તારીખમાં શું કીધું છે આપણને? કે બેંકે આપણા ખાતે ઓવરડ્રાફ્ટના વ્યાજના 100 ઉધાર્યા છે. બીઓડીનું વ્યાજ આપણા ખાતે ઉધાર્યું છે. તો આમાં શું થાય કે બીઓડીના વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે કઈ તારીખ છે? 28 તારીખ. બેંક ખાતું જમા થયું, જમા બાજુ બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે, બીઓડીના વ્યાજ ખાતે કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. બેંક ખાતામાં 100. બરોબર. હવે આના સરવાળા કરીએ આપણે. બરોબર. તો કયો છે? હવે આને ઉપર આની સીલ સરવાળા કરો. જોવાનું ઉધાર બાજુ થોડો મોટે ભાગે વધારે હોવો જોઈએ. તો ઉધાર બાજુનો સરવાળો 5, 3, 8, 9, 16,200 થાય છે. 16,200 માઇનસ બરોબર 500 4,700 બરોબર. જમા બાજુ ઉધાર બાજુનો બેંક ખાતાનો સરવાળો જોવો. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? હવે ટોટલ કેવી રીતે કરવાનું, બાકી કેવી રીતે શોધવાની? ખબર છે? બાકી શોધવા માટે આપણે ખબર છે મોટે ભાગે હંમેશા રોકડની ઉધાર બાકી જવાની છે. ઉધાર બાજુનો સરવાળો વધારે હશે. જોઈ લો. તો બેંક ખાતાનો પણ ઉધાર બાજુ સરવાળો વધારે છે. અહીં આપણે સરવાળો લખીએ પેઢીના. અનુગ્રહ 7 ને 5 12, 15 ને 16,200. બાકી શોધીએ આપણે તો છેલ્લી તારીખ કઈ છે? 31 તારીખ લખી નાખવાની. 31, 7, 15 બરોબર. તફાવત આમાંથી આ સરવાળામાંથી આ ખર્ચા બધા બાદ કરવાના. ઓછાને 3 ને 10 ને 11,500. કેટલું આવ્યું? 11,500. તો એમાંથી બાદ કરીએ આપણે
11,500 બાદ કરીશું આપણે તો 4,700 4,780 એવી જ રીતે બેંકની બાકી શોધીએ આપણે તો બેંકની ઉધાર બાજુનું ટોટલ 9,400 છે. એ 9,400માંથી જમા બાજુનો સરવાળો બાદ કરીએ તો કેટલી સીધક આવે છે? 9, 4, 2, 3, 4, 5, 6,000, 3,400. બરોબર. આ બાકી આવી તો એને બીજા દિવસે બાકી આવી વેચવાની તો 1, 8, 15 કેટલી આવે છે? 4,700 400 જોઈ લો વિદ્યાર્થીઓ. આ બાકી આવી ધ્યાનથી જોઈ લો. અહીં આપણે એક નવો વ્યવહાર શું આવ્યું? રોકડ અને બેંક વાળો. બરોબર. બેંકનો રોકડ મેં ક્લિયર કર્યો આપણે અહીંયા આગળ. તો ખાસ શું કર્યું? જે વ્યવહારની બંને બાજુ અસર થતી હોય એટલે કે ઉધાર બાજુ અને જમા બાજુ. ખાસ કયા છે? જ્યારે બેંકમાં રોકડ ભરવામાં આવે ત્યારે, જો બેંકમાંથી રોકડ ઉપાડવામાં આવે ત્યારે. શું? જ્યારે બેંકમાંથી રોકડ ઉપાડીએ કે બેંકમાં રોકડ ભરીએ ત્યારે રોકડની બંને બાજુ અસર થાય જો બેંક ખાતું બનાવતા હોઈએ તો. તો તેવા સમયે ખાતા વહીવટના નંબર ખાપાના ખાનામાં તમારે જ ખ લખવાનું છે. બરોબર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? ધ્યાન રાખજો આ વસ્તુ. તો તમારું હોમવર્ક આજનું તમારું હોમવર્ક શું છે? દાખલા નંબર 5 ગણવાનો છે. તો દાખલા નંબર 5 ગણજો. આના જેવો જ છે. રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ છે. બરોબર. આજનું હોમવર્ક તમારું દાખલા નંબર 5 ગણો. જોઈ લો ધ્યાનથી.